વાલા ભાઈઓ બહેનો, હું રમેશ તથા રોજ આપ સર્વને શિશુમાં પ્રેમી સલામ પાઠવીએ છીએ. વિશેષ પિતા બાપ પરમેશ્વરનો આભાર માનીએ કે આપણા જીવનમાં એક નવો દિવસ આપ્યો અને આશીર્વાદી દિવસ આપણા જીવનમાં આપ્યો અને આપણને તેમના પવિત્ર વચનો પણ પૂરા પાડ્યા. એ જે વચનો આજે આપણે વાંચવાના છીએ એ વચનો તો છે ગણનાનું પુસ્તક અને તેનો 25મો અધ્યાય, જેનું આજે આપણે વાંચન કરવાના છીએ. પિતા બાપ આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજન જે ભાઈ કે બહેન સાંભળે છે તેઓને એ વચનો સમજવાને માટે અને પોતાના જીવનમાં ઉતારવાને માટે પણ સહાયની મદદ કરે. વિશેષ અમારી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા કોઈ સલાહ સૂચન હોય તો તમે અમને મોકલી શકો છો. અને તમારા સાક્ષી લોકો વિડીયો તમે પ્રસારિત કરવા માગતા હોય તો તમે તે પણ અમને મોકલી શકો છો, જે અમે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું. તો આજનું વાંચન આજે આપણે વાંચીશું. પિતા બાપ આ વાંચનને ખૂબ જ આશીર્વાદિત કરો. ગણનાનું પુસ્તક અને 25મો અધ્યાય. અને ઇઝરાયલ શિત્તીમમાં રહેતા હતા તેવામાં મોવાબની દીકરીઓની સાથે લોક વ્યભિચાર કરવા લાગ્યા, કેમ કે તેઓ પોતાના દેવોના યજ્ઞોને પ્રસંગે લોકોને નોતરતા હતા અને લોકો ખાતા અને તેઓના દેવોનું ભજન કરતા. અને ઇઝરાયલ બાલ પેયોરના પંથમાં ભર્યા અને ઇઝરાયલ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો. અને યહોવાએ મૂસાને કહ્યું, લોકોના સર્વ આગેવાનોને લે અને યહોવાને માટે સૂર્યની સામે તેઓને પાછી આવ, કે યહોવાનો પ્રચંડ કોપ ઇઝરાયલ પરથી દૂર કરાય. અને મૂસાએ ઇઝરાયલના ન્યાયાધીશોને કહ્યું, તમે પ્રત્યેક પોતપોતાના જે માણસો બાલ પેયોરના પંથમાં ભળ્યા હોય તેઓને મારી નાખો. અને જુઓ, ઇઝરાયેલી લોકોમાંનો એક માણસ આવ્યો ને મૂસાની આગળ તે ઇઝરાયલની સમગ્ર પ્રજા કે જે મુલાકાત મંડપના દ્વાર પાસે રડતી હતી તેની આગળ પોતાના ભાઈઓની પાસે એક મિદ્યાની સ્ત્રીને લાગ્યો. અને હારૂન યાજકના દીકરા એલાઝારના દીકરા ફીનાસે જોયું ત્યારે મંડળીની મધ્યથી ઉઠીને તેણે પોતાના હાથમાં ભાલો લીધો અને પેલા ઇઝરાયેલી પુરુષની પાછળ ઓડીમાં જઈને ત્યાં તે ઇઝરાયેલી પુરુષનું તથા પેલી સ્ત્રીનું પેટ બીંધી નાખ્યા. એમ ઇઝરાયેલી લોકોમાંથી મરકી બળ થઈ અને તેઓ મરકીથી મરી ગયા. તેઓ 24,000 હતા. અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂન યાજકના દીકરા એલાઝારના દીકરા ફીનાસે તેઓ મધ્યે મારા આવેશી થઈને ઇઝરાયેલીઓ પરથી મારો કોપ પાછો વાળ્યો છે. તેથી મેં મારા આવેશમાં ઇઝરાયેલનો નાશ ન કર્યો. એ માટે કે જુઓ, હું તેને મારો શાંતિનો કરાર આપું છું અને તે તેના લાભનો તથા તેના પછી તેના વંશજોના લાભનો સદાના યાજક પદનો કરાર થશે, કારણ કે તેણે પોતાના ઈશ્વરને માટે આવેશી થઈને ઇઝરાયેલી લોકોને માટે પ્રાયશ્ચિત કર્યું. અને જે ઇઝરાયેલી માણસ મરાયો એટલે મિદ્યાની સ્ત્રીની સાથે જે માર્યો ગયો તેનું નામ જીમરી હતું. તે શિમ્યોનીઓ મધ્યે પિતાના ઘરના અધિપતિ સાઉલનો દીકરો હતો. અને જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી તેનું નામ કિસ્બી હતું. તે શૂરની દીકરી હતી. એ શૂર મિદ્યાનમાં પિતાના ઘરના લોકોનો મુખ્ય હતો. અને યહોવાએ મૂસાને કહ્યું, મિદ્યાનીઓને હેરાન કરો ને તેઓને મારો, કેમ કે તેઓ તેમની કુયુક્તિઓથી તમને હેરાન કરે છે. એમ કરીને તેઓએ પેયોરની બાબતમાં તથા પોતાની બહેન એટલે મિદ્યાનના અધિપતિની દીકરી કિસ્બી કે જેને પેયોરની બાબતની મરકીને લીધે મારી નાખવામાં આવી તેની બાબતમાં તમને ફસાવ્યા. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે પિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુની પ્રભુ, અમે તમને ધન્યવાદ કરીએ છીએ પ્રભુ કે સવારથી ત્યાં સુધી તારકો સંભાળો. તમારી છત્રછાયામાં અમને દૂરો જોતા લાવો છો તો સર્વ માટે બાળકને તમારો આભાર કામનું છે. પ્રભુ તમે અમને પુષ્કળ આશીષ અને કૃપા આપી છે. જોઈતા તમે હમણાં પૂરા પાડ્યો છે. અમે શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો.
એના માટે પણ મેં તમારા પુષ્કળ આભાર માનું છું. હા પ્રભુ પિતા, મારા બાપાની જે વર્ષ કાઢે પ્રભુ એમાં તમે એમના આશીષ અને કૃપાથી ભર્યા અને 92 વર્ષ પૂરા કરી આપ્યા અને એમાં 93 વર્ષમાં તમે પ્રવેશ આપ્યો છો. એમના જીવનમાં તમે નવો દિવસ આપ્યો છે અને પ્રભુ પિતા એમને શરીરે તમે નિરોગી તંદુરસ્ત રાખ્યા છે. એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનું છું. વિશેષ આભાર માની છે બાપ કે તમે દીકરી જેકવીનાને બાપ ગઈકાલે તમે ભયંકર અકસ્માતથી તમે એને બચાવી છે પ્રભુ અને સાજી તંદુરસ્ત નિરોગી રાખી છે અને કંઈ પણ ઈજા થઈ નથી. એના માટે બાપ અમે જેટલો આભાર માને એટલો ઓછો છે. હા પ્રભુ પિતા, તમે જીવન પ્રભુ છો અને તમે અમારી રક્ષા કરો છો, ચોકી કરો છો. તમારા દૂતો મારફતે પ્રભુ તમે અમને સાચવો છો, સંભાળો છો અને દીકરીને બચાવી છે. એના માટે અમે તમારું બહુ જ આભાર માનું છે પ્રભુ. જેમ જે કંઈ વચનો વાંચવામાં આવ્યા એ વચનો પર તમારા આશીષ અને તમારી કૃપા આપો. એ વચનો દ્વારા પ્રભુ પિતા અનેક આત્માઓ તમારી ગમ કરીને તમે ચાલો છો. અમારા દેશ અમેરિકાને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરો. આવનાર દિવસોમાં જ્યારે ચૂંટણી આવનાર છે પ્રભુ, ત્યારે તમે યોગ્ય નેતા તમે ચૂંટી આપો અને તમને પ્રભુ પસંદ પડે એવું નેતા આપો અને એમના કામોને પ્રભુ તમે આશીષ અને કૃપાથી ભરો. અને અમે ભારત દેશ માટે પણ માગીએ છીએ પ્રભુ કે નેતાઓને પણ તમારી જ્ઞાન બુદ્ધિને દર્શનથી ભરો. જ્યાં જ્યાં પ્રભુ સત્તાઓ ચાલે છે ત્યારે તમારા બાળકોને તમે બચાવી લો અને તમારા બાળકોને તમે સાથે અને પાસે રહો, બળવાન અને હિંમતવાન બનાવો અને અડગ પ્રભુ તમારામાં માર્ગમાંથી ખસી જનાર ના બને પણ તમારા માર્ગમાં હંમેશા પ્રભુ અડગ રહે અને તમને એકલામને જ માનવી મને ઘણું મળે એવું તમે થાવ દેજો. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, તો પ્રત્યેક અમે માંદગીવાળા માણસો બાળકોને તમારી પાસે લાગે છે કે તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજા કામ આપો. જે લોકોને ઘરમાં મરણ પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પણ તમે દિલાસો આપો. એમના આંસુ તમે જોડે જોતી તમામ જરૂરિયાત તમે પૂરી પાડો. જે લોકોને ઘણી બધી જરૂરિયાત છે, મુશ્કેલી છે, પ્રશ્નો છે, ત્યારે સર્વની પ્રશ્નો મુશ્કેલીઓ તમે દૂર કરો. દરેકને તમારે આશીષ અને તમારી કૃપાથી ભરો પ્રભુ. અમે ફરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથે અને પાસે રહેજો. દીકરા કૃષ્ણોની પણ તમે સાચવજો, સંભાળજો પ્રભુ. એ તો અમે આગ્રહ કરી પ્રાર્થના કરીએ છીએ. અમારા પાપ ગુના બદલ ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જેના નામથી માગ્યું છે, સાંભળો અને સ્વીકાર કરજો. આમીન. આમીન.